તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 26 બાબતે માંગરોળના પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી। તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 26 બાબતે માંગરોળ તાલુકાની વાંકલ કોલેજ ખાતે 2 બેચમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ। તાલીમમાં જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ સાહેબ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડા સાહેબ, તેઓની સાથે નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, રાગીણીબેન ગામિત, પ્રીતમભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાનસિયા, અજીતસિંહ દ્વારા બંને બેચના આશરે 600 જેટલા પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ। ઈવીએમ બાબતે પણ જરૂરી માહિતી આપવામાં આવેલ। વિવિધ પત્રકો બાબતે પણ માહિતી આપવામાં આવેલ। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માંગરોળમાં અત્યારે સામાન્ય ચૂંટણી અંતર્ગત મારી જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થયેલી છે। આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે મતદાન માટે પ્રાથમિક જે પેલી પોલિંગ ટ્રેનિંગ હોય એના માટે સવારે જે જેન્ટ સ્ટાફની ટ્રેનિંગ કરેલી અને આજે બપોર પછીના સેશનમાં મહિલા સ્ટાફની ટ્રેનિંગ કરેલી છે કે જેથી મતદાનના દિવસે ખૂબ સારી રીતે સુચારું મતદાન થાય અને આખી મતદાન પ્રોસેસ ખૂબ શાંતિથી પૂર્ણ થાય એ માટે પ્રાથમિક ટ્રેનિંગ આજે બે તબક્કામાં આજે રાખવામાં આવેલી છે। એમાં એક તબક્કો પૂર્ણ થયેલ છે, હાલ અત્યારે બીજો તબક્કો ચાલી રહેલ છે। એમાં હાલ અત્યારે એને પ્રાથમિક સમજ ઈવીએમ કઈ રીતે ચલાવવું એ બાબતની પ્રાથમિક સમજ આપવામાં આવેલ છે।